પારડીના પોણિયા વિસ્તારમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર હાઈસ્કૂલનું આ વર્ષનું 10મા ધોરણનું પરિણામ 96% આવ્યું છે. આ વખતે સૌથી ઊંચું પરિણામ પારડી પંથકમાં સરસ્વતી વિદ્યા મંદિરનું આવતા શાળામાં આનંદ છવાઈ ગયો છે. શાળાના વિદ્યાર્થીઓએ પ્રગતિ કરતા શાળાના ટ્રસ્ટી પરિમલભાઈ પંડ્યા, રાજેશભાઈ રાણા, સંજીવભાઈ ભટ્ટ અને કાર્તિકભાઈ ભદ્રા સહિત તમામ ટ્રસ્ટીઓએ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોને અભિનંદન પઠાવ્યા છે. હું સરસ્વતી વિદ્યા મંદિર પોણિયા રોડ સ્થિત જિલ્લા પારડીની અંદર અહીંયા વિદ્યાલયમાં ટ્રસ્ટી તરીકે છેલ્લા સ્થાપક ટ્રસ્ટી તરીકે 1996થી અહીંયા કાર્યરત છું. આ વર્ષે વિદ્યાલયમાં 10મા ધોરણનું જે પરિણામ છે એ 96% આવ્યું છે અને 12 સાયન્સનું 77% અને 12 કોમર્સનું 90% પરિણામ આવ્યું છે. આ બધી ટકાવારી અમારી જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓની મહેનત અને વિદ્યાર્થીઓના વાલીઓનો આ બાબતમાં પૂરો સહકાર ને એ બધાથી ઉપર કે જે અહીંયા આચાર્યો છે એ આચાર્યોની સખત મહેનત દરેક વિદ્યાર્થી પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપીને એમણે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. એના કારણે આજે અમારું આ પરિણામ આવ્યું છે. આશા છે હજુ વધારે સારું પરિણામ આવતા વર્ષે એના પછીના સમયે અમે લાવીશું એવું અમારા આચાર્યોની પોતાની ચોક્કસ મક્કમતા છે અને એ લોકો નિર્ણય લે છે કે હવે 100% પરિણામ સુધી આપણે આ વિદ્યાલયને લઈ જવાનું છે. મારા 90% આવ્યા છે. મેં હવે આગળ પરિણામ તો સારું જ આવ્યું છે. હવે આગળ 11મામાં સાયન્સ લેવો છે, સાયન્સ સાથે બાયો. મારું નામ ખુશી નરેન્દ્રભાઈ યાદવ છે. ક્યાં રહેવાનું છે? પારડી. સૌથી વધારે તો કિશોર સરને આપવા માંગુ છું, કેમ કે તેમણે અમારા પાછળ ખૂબ જ મહેનત કરી હતી, જેના કારણે અમે આજે આટલા આગળ આવ્યા છે. કઈ રીતે તૈયારી કરી હતી? સર અમને અમારા પાછળ ખૂબ જ ધ્યાન આપતા. રોજે અમને ઘણા પેપરો લખાવ્યા હતા, તેના કારણે અમને ભણવામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પણ આવતો હતો. તેથી એવું અલગ અલગ પ્રકારની બધી પ્રક્રિયાઓ સર કરતા હતા. પેપર લખાવતા હતા અને રોજે સવાલ પણ પૂછતા હતા. એટલે અમે તેના ડરથી અમે રોજના વાંચીને આવતા હતા. શિલ્પા પટેલ છે. હું શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં અભ્યાસ કરું છું. આ વખતે મારા 90% આવ્યો છે અને તેનો આખો શ્રેય કિશોર સરને જાય અને બધા ટીચર સ્ટાફને, કેમ કે સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન ક્યાંથી પૂછાય તે લાઇન ટુ લાઇન પૂછાય અને સર અમને લાઇન ટુ લાઇન પ્રશ્ન કરાવ્યા, જેથી અમને તેમાં સરળતા મળી. અને કૌશિકા ટીચર અમને ગણિતમાં દાખલા ગણાવ્યા, જેથી અમને ગણિતમાં ડર પણ ન રહે. મારો સ્ટાન્ડર્ડ મેથ્સ હતો, જેથી મને ડર હતો કે હું ફેલ થાય, તો કૌશિકા ટીચરના લીધે મને તે ડર પણ ન રહે. અને તેના લીધે બધા ટીચરે મને બહુ હેલ્પ કરી કે જેથી મેં આગળ વધી અને મારું આટલું સારું પરિણામ આવ્યું. મારે નીટની એક્ઝામ આપીને ડૉક્ટર બનવું છે. ભીખુભાઈ પટેલ છે. હું અહીંયા પારડી ડમણી પર રહું છું. આ શ્રી સરસ્વતી વિદ્યાલયમાં હું પહેલેથી જ અભ્યાસ કરું છું, પરંતુ જ્યારે હું 9મા ધોરણમાં આવી ત્યારે હું બહુ નબળી હતી, પરંતુ આ કિશોર સરના લીધે હું આજે 10મા ધોરણમાં પાસ થઈ ગઈ છું. તેથી આ બધો શ્રેય હું કિશોર સરને આપું છું અને આના આગળ હું કોમર્સ લઈને આગળ અભ્યાસ કરવા માંગુ છું. તો હું શિક્ષકોને અમારી ટીમને તો આપું છું, પણ એ બધા કરતાં સૌથી વધારે શ્રેય વાલી મિત્રોનો છે કે અમે જ્યારે પણ જે પણ મેસેજ આપ્યા, બાળકોને રેગ્યુલર છેલ્લે સુધી વિદ્યાલયમાં મોકલવું, પેપરો લખાવવા, વાલી મિટિંગ અમારી દર વખતે થતી હતી ને એનું પરિણામ છે કે આ બાળકો આટલું શ્રેષ્ઠ પરિણામ લાવ્યા છે. વિદ્યાલયમાં આ વર્ષે A2માં 3 બાળકો ને B1માં 7 બાળકો, જે ખૂબ જ સફળતા અપાવે તેવું અમારું પરિણામ છે. ને અમારી ટીમ ફરી પાછી મહેનત કરશે અને આવતા વર્ષે અમે 100% પરિણામ સાથે જ આવીએ એવી અમે મનોકામના કરીએ છીએ ને એમાં અમે સફળ પણ થશું. પરંતુ સંપૂર્ણ શ્રેય વાલી મિત્રો અને બાળકોનો છે
એ લોકોનો અમને સહકાર મળ્યો ત્યારે જ અમે રિઝલ્ટ આપી શક્યા છે. એટલે હું વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ને બીજું કે આ બધામાં અમારા જે ટ્રસ્ટીઓ છે, પરિમલભાઈ, રાજેશભાઈ રાણા અને ડૉક્ટર કાર્તિકભાઈ ભદ્રા અને સંજીવભાઈ સતત માર્ગદર્શન, અઠવાડિયે મહિને સતત પરિણામ કેવી રીતે વધે એનું માર્ગદર્શન મળતું જ હતું. એટલે આ વિદ્યાલય દિવસે ને દિવસે હવે સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે ને આગળ આનાથી પણ વધારે અમે સફળતા પ્રાપ્ત કરીશું.